નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જેના જીવનમાં મુશ્કેલી નથી આવતી, સંઘર્ષ નથી હોતો, એ પોતાના વ્યક્તિત્વનો નિખાર ગુમાવી બેસે છે. તો વ્યક્તિત્વ નિખરવા માટે, આકર્ષક બનવા માટે કે સારું બનવા માટે થઈને કોઈકને કોઈક મુશ્કેલી કે સંઘર્ષ આવવો જરૂરી છે. જો ઝરણું વહેતું હોય, ઝરણાના માર્ગમાં પથ્થર ન હોય તો એનું મધુર સંગીત ગુમાવી દઈએ તો શાંત બની જાય, એ સંગીત ન આપી શકે. બરાબર. પણ ઘણાના જીવનમાં મુશ્કેલી આવે એટલે ગભરાઈ જાય છે. બરાબર, સાવ વલખી જાય. પણ આપણે એક દુઆની અંદર કીધું છે ગુજરાતીમાં કે વિપત પડે ન વલખીએ, વલખે વિપત ન જાય, વિપતે ઉધમ કીજીએ, ઉધમ વિપત કો ખાય. ઉધમ એટલે કે મહેનત કરવી, ધીરજ ધરી અને શાંતિથી મહેનત કરતી જવી. સમસ્યામાં વલખી જવા કરતાં હવે જો સમસ્યા આવી જ ગઈ છે તો એ મુશ્કેલીની અંદરથી આપણે કેવી રીતે રસ્તો કાઢવો એ મુજબનું આપણે આગળ વિચારવાનું. બરાબર. આપણે ગણિતના અભ્યાસમાં આંકડાશાસ્ત્ર ચેપ્ટર પૂરું કર્યું, 14મું ચેપ્ટર. બરાબર. હવે બીજું ચેપ્ટર આજે બહુપદીનો આપણે અભ્યાસ કરવાનો છે. તો આજે બહુપદીની શરૂઆત કરીએ. બહુપદીની અંદર આપણે 9મા ધોરણમાં ભણી ગયા છીએ, 8મા ધોરણમાં ભણી ગયા છીએ. તો બહુપદી કોને કહેવાય, બરાબર, સહગુણક કોને કહેવાય, ચલ કોને કહેવાય, અચળ કોને કહેવાય, આ બધી વસ્તુ આપણે બેઝિક વસ્તુ શીખી ગયા છીએ. બરાબર. આની અંદર થોડોક એનાથી આગળ અભ્યાસ આવશે. તો પહેલાં હું તમને થોડીક વસ્તુ, પાયાની બેઝિક વસ્તુ છે એ તમને કહું છું કે જેથી કરીને આપણું 9મા ધોરણનું બહુપદી, 8મા ધોરણનું આપણને થોડુંક તાજું થઈ જાય. બરાબર. કોઈ પણ બહુપદી હોય, પહેલાં તો આ એક્સ, વાય એવા ચલ કહેવાય કે જેની કિંમત એક વેરિયેબલ કહેવાય કે એની કિંમત અલગ અલગ કિંમત આપણે મૂકી શકીએ. બરાબર. કોઈ પણ બહુપદી હોય, આ બહુપદી છે, એની અંદર આ ચલ છે એક્સ, આ બગડો છે એ એક્સનો સહગુણક છે. આપણે એવા દાખલા આવતા કે સહગુણક ઓળખો. બરાબર. ક્યારેક એવું હોય કે -3x² + 5x + 4. બરાબર. તો એક્સ વર્ગનો સહગુણક કેટલો? 3 નહીં પણ -3. બરાબર. નિશાની સાથે લઈ લેવાની. તો આ સહગુણક આપણને ખબર છે કે સાથે ગુણવાવાળો સહગુણક, કે આ જે કંઈ છે એક્સ વર્ગની સાથે ગુણવાવાળો કયો અંક છે તો એ સહગુણક કહેવાય. પછી આ જેની અંદર કિંમતો મૂકી શકાતી હોય એને આપણે ચલ કહેવાય. એની કિંમત અલગ અલગ કિંમતો ધારણ કરી શકે આવી આપણને ખબર છે. એક્સની જગ્યાએ વાય પણ હોઈ શકે, y² - 3 = 0 આવું પણ હોઈ શકે. વાયની જગ્યાએ અલગ અલગ કિંમતો મૂકી શકાય. પાછળ એક આંકડો હોય તો એની પાછળ કાંઈ એક્સ કે વાય કાંઈ લાગેલું નથી, એવા પદને આપણે અચળ પદ કહીએ છીએ. બરાબર છે. તો એ છે આપણું અચળ પદ. તો હવે બહુપદી કેને કહેવાય, બહુપદી કેને ન કહેવાય, કઈ સુરેખ બહુપદી છે, કઈ દ્વિઘાત છે, કઈ ત્રિઘાત છે, થોડુંક આપણે લખતા જઈ અને જોતા જઈ. બરાબર. તો પાકી નોટમાં પણ તમે વ્યવસ્થિત થોડુંક લખો તો આપણે એક્ઝામમાં આપણને તૈયારી કરવામાં મજા આવે. બરાબર. પહેલાં આવે છે એક ઘાતવાળી બહુપદી. એક ઘાતવાળી બહુપદી કેવી હોય તો કે 5x + 4. અહીંયા હું લખું p(x). બરાબર. p(x) = 5x + 4. કેટલાય કહેશે સર આ p(x) શું છે, કેમ p(x) લખ્યા, બીજું કાંઈ ન લખ્યું? p(x) એટલે લખ્યા કે અંગ્રેજીમાં બહુપદીને પોલિનોમિયલ કહેવાય છે. એનો પોલિનોમિયલનો p રાખ્યો p(x)માં. ઘણી જગ્યાએ આપણે q(x), r(x) આવું પણ આપણે વાપરી શકીએ. બરાબર. એટલે એમાં કાંઈ આપણે તકલીફ નથી. પણ p(x) એટલે કે બહુપદી, એક્સના ચલમાં બહુપદી. બરાબર. આનો મતલબ છે એક્સના ચલમાં બહુપદી 5x + 4 છે. હવે એની ઘાત અહીંયા કાંઈ નથી મૂકેલું તો કેટલી ઘાત હોય? એક ઘાત. તો આ આપણી એક ઘાતવાળી બહુપદી કહેવાય, જેને
સુરેખ પણ કહેવાય. શું કામ? કે આનો તમે આલેખ દોરો, એક્સની અલગ અલગ કિંમતો મૂકી અને આપણે પી ઓફ એક્સ બરાબર એ મેળવો તો વાય બરાબર આના પી ઓફ એક્સ બરાબર વાય લઈ લઈ 5x + 4 તો એક્સની કિંમતો અલગ અલગ મૂકો તો વાયની કિંમતો મળે બરાબર. તો એ આપણે અલગ અલગ આપણે ગ્રાફ દોરીએ. આપણે ધોરણ 9ની અંદર દ્વિચલ સુરેખ સમીકરણની અંદર પણ આપણે આવું આવી ગયું, અલગ અલગ કિંમતો મૂકી તો એ ગ્રાફ આપણને સુરેખા મળે બરાબર કોઈ પણ. તો એટલા માટે થઈ અને એક ઘાતવાળી બહુપદીને સુરેખ બહુપદી પણ કહેવાય છે. અલગ અલગ ઉદાહરણ લઈ શકીએ. બરાબર, -y + 4 પછી 3z + 15 કોઈ પણ આવા ઉદાહરણ કે જેમાં ઘાત ચલની કેટલી હોય? 1 હોય, 1થી વધારે ન હોય બરાબર. તો આવી બધી બહુપદી છે એક ઘાતવાળી બહુપદી છે બરાબર. હવે એના પછી આવે છે બે ઘાતવાળી બહુપદી, એને દ્વિઘાત કહેવાય છે બરાબર. આનું આપણે વ્યાપક સ્વરૂપમાં લખવું તો કેવી રીતે લખાય? પહેલાં એક્સેલવાળીનું વ્યાપક સ્વરૂપ લખી નાખવું કે પી ઓફ એક્સ બરાબર ax + b, જ્યાં એક્સ ચલ છે ને એ અને બી કોઈક આંકડા છે બરાબર. એ અને બી કોઈક અચળ પદ આંકડા છે તો પી ઓફ એક્સ તો આ સુરેખ થઈ. દ્વિઘાત કેવી હોય? તો કે ax² + bx + c. તો આની બહુપદીની ઘાત છે એ 2 છે. ઘણા કહેશે સર આમાં એક ઘાત પણ આવેલી છે, પણ બહુપદીની ઘાત જે મોટી હોય તે ગણાય છે, નાની નહીં. સૌથી મોટી ઘાત હોય બહુપદીની ઘાત ગણાય છે. તો ત્રિઘાત બહુપદી હોય તો શું થાય? ax³ + bx² + cx + d બરાબર. તો એની મોટી ઘાત 3 છે. તો બહુપદીની ઘાત આપણને ખબર પડી, એક ઘાત બહુપદી, દ્વિઘાત, ત્રિઘાત, એક ઘાત એટલે સુરેખ બરાબર. આ વસ્તુ બધી બેઝિક હતી જે આપણે આગળના ધોરણમાં અભ્યાસ કરી ગયા છીએ બરાબર. હવે જો બહુપદીની ઘાત છે આવી રીતે પૂર્ણાંકમાં હોય તો જ બહુપદી કહેવાય. પણ અમુક બહુપદી હું એમ કહું કે 1/x - 5 તો આ બહુપદી નથી. બરોબર છે, આ બહુપદી નથી. કારણ કે આ જો ઉપર જાય x - 5 તો એની માઇનસમાં ઘાત આવી જાય તો આ બહુપદી નથી. પછી બીજું હોય કે √x + 10 તો આ પણ બહુપદી નથી. કેમ કે √x તમે આનું કરો તો વર્ગમૂળ છે એ વર્ગમૂળ શું દર્શાવે છે? એની અડધી ઘાત દર્શાવે છે. શું? કે એક્સની રૂટ ઘાત બરાબર એક્સની 1/2 થાય, અડધી ઘાત દર્શાવે છે. તો અડધી ઘાતવાળી ક્યારેય બહુપદી હોય નહીં, ચાલુ જ અહીંથી થાય સુરેખથી બરોબર છે. તો ક્યારેક એવું પૂછે કે નીચેની વિકલ્પમાં જુઓ જોઈએ કઈ બહુપદી નથી, તો આવી એક પણ વિકલ્પ આપ્યો હોય તો એ બહુપદી નથી બરોબર. પછી આ એક આવો છે x² + 2x + 5, આ પણ છેદમાં આવ્યું. ભલે ને આ વ્યવસ્થિત બહુપદી લખીને આપી પણ છેદમાં છે પણ બહુપદી નથી, એટલે આ બહુપદી નથી. તો આવી ધ્યાન રાખવાની બરોબર. આ બધી બહુપદીઓ નથી, બહુપદી આ બધી છે. આ એક ઘાતવાળી, બે ઘાતવાળી અને 3 ઘાતવાળી બરોબર. તો એક ઘાતવાળી બહુપદીને મેં કીધું એમ સુરેખ કહે છે, બે ઘાતવાળીને દ્વિઘાત બહુપદી કહે છે, અને 3 ઘાતવાળીને ત્રિઘાત બહુપદી કહે છે બરોબર. આગળ આગળ એમ ઘાત વધતી હોઈ શકે છે બરોબર, પણ આપણે ત્રિઘાત બહુપદી સુધી હોય છે. એના પછીનો ટોપિક આવે છે બરોબર. અહીંયા આપણને ખબર પડી ગઈ, ચલ ખબર પડી ગઈ, સહગુણક ખબર પડી ગઈ, અચળ પદ ખબર પડી ગઈ બરોબર છે. હવે એના આગળનો ટોપિક છે બહુપદીનું શૂન્ય. હવે આવે છે બહુપદીનું શૂન્ય. પહેલાં આપણી ગણિતની ભાષામાં
આપણે લખીએ એની વ્યાખ્યા, તો શું થાય? બહુપદીનું શૂન્ય. તો જો પી ઓફ કે બરાબર 0 હોય તો વાસ્તવિક સંખ્યા કે ને બહુપદીનું શૂન્ય કહે છે. શું થયું? કે જો પી ઓફ કેની કિંમત આપણે મૂકીએ કોઈ પણ બહુપદીમાં, પી ઓફ એક્સ બરાબર કંઈક બહુપદી આપેલી હોય, એની અંદર કોઈ પણ એવો આંકડો મૂકીએ કે જેથી કરીને બહુપદીનો જવાબ 0 આવે, તો તે બહુપદીનું શૂન્ય છે. આ થઈ ગણિતની ભાષામાં. અને સાવ સીધી ભાષામાં બહુપદીનું શૂન્ય શોધવું હોય તો સાવ સરળમાં સરળ ભાષામાં કહું તો કોઈ પણ તમને બહુપદી આપેલી હોય, એમ કે આનું શૂન્ય શોધો, તો તમારે શું કરવાનું? શૂન્ય શોધવાનું કીધું ને એટલે પહેલાં શૂન્ય લઈ લેવાનું, પછી જે એક્સની કિંમત આવે એ આ બહુપદીનું શૂન્ય. તો શું થાય? 3x બરાબર -4, x બરાબર -4/3. તો આ બહુપદીનું શૂન્ય કયું છે? -4/3. ક્લિયર? બહુપદીનું શૂન્ય શોધવાનું કે તો જે બહુપદી હોય એના બરાબર શૂન્ય લઈ અને ચાલુ કરી દેવાનો દાખલો. એટલે આપણને જે જવાબ મળે એક્સનો એ એનું શૂન્ય. વાયવાળી બહુપદી હોય, માનો કે y² - 4, બરાબર, આનું શૂન્ય ગોતો તો બરાબર 0 લઈ લીધા. હવે આનું આપણને સાદું રૂપ આપતા આવડે, y² અને 2 કહેવાય બરાબર 0. તો y - 2 y + 2 બરાબર 0. આપણી વર્ગ તફાવતની રીત, તો આ બંનેનો ગુણાકાર 0 હોય તો શું થાય? તો y - 2 બરાબર 0 અથવા y + 2 બરાબર 0 થાય. બરાબર? તો y બરાબર 2 અથવા y બરાબર -2. સમજાય છે? તો આમાં 2 શૂન્ય મળ્યા. જેટલી ઘાત હોય અહીંયા વાયની 2 ઘાત હતી તો 2 શૂન્ય મળ્યા. સુરેખ હતી તો એનું 1 શૂન્ય મળ્યું. 3 ઘાતવાળી હોય તો એમાં 3 શૂન્ય આવે. બરાબર છે? મેક્સિમમ 3 શૂન્ય આવી શકે. બરાબર? તો આ થયું બહુપદીના શૂન્ય શોધવાની રીત. આપણને પેપરમાં પ્રશ્ન પૂછે કોઈ પણ કે આનું બહુપદીનું શૂન્ય નીચેનામાંથી કયું છે, ABCD 4 વિકલ્પ, તો આપણે લાંબી ટૂંકી 45 દાખલાની અંદર શું કરવાનું? જે રકમ આપી હોય, બહુપદી આપી હોય એના બરાબર શૂન્ય મૂકીને દાખલો ચાલુ કરી દેવાનો. જે એક્સની જવાબ આવે કે વાયનો જવાબ આવે કે ઝેડનો જે ચલ આપ્યો હોય તેનો જવાબ આવે એ એનું શૂન્ય. બરાબર? કોઈ બહુપદીનું વ્યાપક સ્વરૂપે હવે લખું, હું વ્યાપક સ્વરૂપે લખું કે વ્યાપક સ્વરૂપે શૂન્ય શું થાય? તો વ્યાપક સ્વરૂપે તો બહુપદી આવી રીતે લખી શકાય, ax + b. સુરેખ બહુપદી આવી રીતે લખી શકાય. તો શૂન્ય લેવાનું છે મારે, તો એના બરાબર શૂન્ય. તો એ એક્સ, આ બી આ બાજુ ગયો તો માઇનસ, એક્સ બરાબર -b/a. બીજી ભાષામાં કહું તો આ શું મેં લખ્યું છે? તો માઇનસ અચળ પદ ને એક્સનો સહગુણક. બરાબર? આવું કંઈ તમને પૂછવાના નથી એમ કે આવું કંઈક લખો. આપણને ખબર પડવી જોઈએ કે આના બરાબર 0. સાદી ને સિમ્પલ વાત. આના બરાબર 0 લઈ અને દાખલો ચાલુ કરી દઈ, જે જવાબ મળે એ આપણું બહુપદીનું શૂન્ય. તો સુરેખ બહુપદી હોય તો એનું શૂન્ય કેવી રીતે શોધાય? -b/a. બરાબર? -b/a. 5x + 3 હોય તો આપણને ખબર પડી જાય કે -3/5. આવું આપણે શૂન્ય થાય. 10x 10y -8 હોય તો આનું શૂન્ય શું થાય? તો
8/10 બરોબર છે. તો આ સુરેખ બહુપદીના શૂન્યની વાત થઈ. બરોબર. હવે આલેખ તમને આપેલો હોય, નાનકડો એવો આલેખ દોરેલો હોય, પરીક્ષામાં આવા પ્રશ્ન પૂછાય બોર્ડની પરીક્ષામાં. આલેખ આપેલો હોય કે શૂન્યની સંખ્યા કેટલી છે, તો એ આપણે જોઈએ. કોઈ આપણને આલેખ આપેલો હોય, બરોબર. બરોબર. આનો આલેખ કેવો થાય એ આપણે કંઈ દોરવાનું શીખવાનું નથી. આ તમારે 11-12 સાયન્સમાં આવે. આના ઉપવલય, અતિવલય, પરવલયના આલેખ. 10મા ધોરણમાં ખાલી એમ તમને આલેખ આપેલો હોય આવો, તો અહીંયા એક્સ વાળો છે, એક્સ વાળો, તો એક્સ અક્ષ જોવાની. એક્સ અક્ષ પર કેટલા બિંદુ, એક્સ અક્ષને કેટલી કેટલી જગ્યાએ કાપે છે, અથવા તો કેટલી જગ્યાએ સ્પર્શ થાય છે, ટચ થાય છે, આ એક જગ્યાએ ને આ બે જગ્યાએ, તો આના શૂન્યની સંખ્યા 2. વાત થઈ ગઈ પૂરી. આલેખ જોઈને ખબર પડી જાય કે બે જગ્યાએ અડે છે, હા, તો શૂન્યોની સંખ્યા 2. બરોબર. બીજો આવો આલેખ હોય, કેટલી જગ્યાએ એક શખ્સને અડે છે, અડતો જ નથી ભાઈ, તો શૂન્યની સંખ્યા, અથવા તો શૂન્ય નથી, શૂન્ય નથી આમાં. બરોબર. આવો આલેખ હોય. બરોબર. જોવાનું એક શખ્સને કેટલી જગ્યાએ ટચ કરે છે, આ 1, 2, 3, તો શૂન્યની સંખ્યા 3. સાવ સાદી સિમ્પલ વાત. એક શખ્સ ઉપર જોવાનું કેટલી જગ્યાએ અડે છે, જ્યારે એક્સ આપેલું હોય ત્યારે. પણ જો પી ઓફ વાય આપેલું હોય, મેક્સિમમ બને ત્યાં સુધી, શક્ય હોય ત્યાં સુધી તમને પી ઓફ એક્સ સ્વરૂપમાં જ આપશે. પણ કદાચ કોઈ એવો માથા ભારે પરીક્ષક હોય કે પ્રશ્ન ફેરવીને પૂછવાનું મન થાય, તો પી ઓફ વાય આપે. બરોબર. આવું કંઈક આપે તમને, અને એનો આલેખ, તો તમને વાય અક્ષને આમ કેટલી વાર કાપે કે સુરેખવાનું મળે, તો વાય અક્ષને કેટલી વાર કાપે, 1 વાર કે 2 વાર. બરોબર. તો વાયમાં જોવાનું. પણ બને ત્યાં સુધી પી ઓફ એક સ્વરૂપે આપેલું હોય, તો એક શખ્સને કેટલી વાર ટચ થાય એ ગણી લેવાનું, એટલે આપણને શૂન્યોની સંખ્યા મળી જાય. આપણું સ્વાધ્યાય 2.1 આખે આખું આના ઉપર છે. બરોબર. એના તમામ દાખલા છે આપણે અહીંયા આગળ આલેખ દ્વારા જોઈએ, એના શૂન્યોની સંખ્યા આપણે તરત જ કહી દેશું. બરોબર છે. તો એમાં 6 આપણને આલેખ આપેલા છે. તો હું આમાં આલેખ પહેલાં દોરી લઉં છું, પછી આપણે એના શૂન્યોની સંખ્યા જોતા જઈએ. અવાજ ચેક કરતા રહીજો સાહેબ, કેમ કે આમાં સેલ પતી જાય તો ખબર નહીં. સ્વાધ્યાય 2.1 ઉદાહરણ આપેલું છે આપણે એક. બરોબર. એમાંય આવા આલેખ આપેલા છે. સ્વાધ્યાયના પ્રશ્ન પણ એવા આપેલા છે. બરોબર. આપણે આકૃતિ જોઈને કેટલી વાર એક શખ્સને ટચ થાય એ કઈ અને શૂન્યોની સંખ્યા કહેવાની છે. બરોબર. આમાં હું આંકડા પણ લખતો નથી, ખાલી આલેખ દોરું છું.
આવા આપણને રકમ આપેલી છે, બરાબર છે. અને ખાસ આપણને એવું લખેલું છે કે આપણને રકમમાં ઉપર એક્સ અક્ષ લખેલું છે, વાય બરાબર પી ઓફ એક્સ એમ, એટલે આપણે એક્સનું જોવાનું છે, બરાબર. પી ઓફ એક્સ લખેલું છે એટલે એક્સનું જોવાનું છે, વાયનું જોવાનું નથી. તો એક્સ અક્ષને કેટલી વાર સ્પર્શ થાય? થતું જ નથી ભાઈ, એક્સ અક્ષને ટચ જ નથી થતું. તો બહુપદીની એટલે શૂન્ય નથી. આમાં જવાબ શું આવશે? શૂન્ય નથી. પહેલામાં એક્સ અક્ષને કેટલી વાર ટચ થાય? એક વાર, તો શૂન્યની સંખ્યા 1. કેટલી વાર ટચ થાય? 1, 2 ને 3, શૂન્યની સંખ્યા 3. એક વાર, 2 વાર, તો શૂન્યની સંખ્યા 2. પછી આમાં જોઈ લઈ તો 1 વાર, 2 વાર, 3, 4, તો શૂન્યની સંખ્યા 4. આમાં જોઈ લઈ, જો આની અંદર એવું છે કે આવું છેદતું નથી પણ ટચ કરે છે, તો આ 1, આ 2, આ 3, શૂન્યની સંખ્યા 3. બરોબર. તો આવી રીતે આપણે એક આવો પ્રશ્ન આકૃતિવાળો બોર્ડની પરીક્ષામાં પૂછાય દર વખતે. એકવાર આવો પ્રશ્ન પૂછાણો તો અહીંયા આપણને એરો કરીને આપ્યો બોર્ડની પરીક્ષામાં, તો એને શૂન્યની સંખ્યા કેટલી? તો કે 1 વાર, 2 વાર અને 3 વાર. કેટલાય વિદ્યાર્થીએ જવાબ લખ્યો અનંત, કે આ એરો આમાં માયલો જાય. ના ભાઈ ના, 1, 2 ને 3 વાર ટચ થયો તો જવાબ આવે 3. બરાબર. તો આવી આપણે ધ્યાન રાખવાની છે. તો આ આપણને બહુપદીના આલેખ ઉપરથી શૂન્ય ગોતતા આવડી ગયું. બરાબર. હવે એના પછીનો ટોપિક કે બહુપદીના શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ. બહુપદીના શૂન્યો અને એ બહુપદીના સહગુણકો વચ્ચે શું સંબંધ છે, કેવી રીતે સૂત્રમાં એને દર્શાવી શકાય, એ આપણે જોવાનું છે. બરાબર. બહુપદીના શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ. બરાબર. લખીએ થોડુંક આપણે કે જો બહુપદી પી ઓફ એક્સ બરાબર એક્સ વર્ગ નહીં પણ એ એક્સ વર્ગ બી એક્સ પ્લસ સી ના 2 શૂન્યો આલ્ફા અને બીટા હોય તો તેમના શૂન્યોનો સરવાળો એટલે કે આલ્ફા પ્લસ બીટા બરાબર થાય -b/a આવો થાય. અને શૂન્યોનો ગુણાકાર આલ્ફા અને બીટા c/a થાય. આવો આપણો નિયમ છે કે કોઈ બહુપદી ax² bx પ્લસ cના 2 શૂન્યો, એક શૂન્ય આલ્ફા, એક શૂન્ય બીટા, એટલે એને ખાલી સંકેતમાં દર્શાવ્યું છે આલ્ફા અને બીટા. બરાબર. જો એ આલ્ફા અને બીટા હોય તો એનો શૂન્યોનો સરવાળો એટલે કે પહેલું શૂન્ય બીજું શૂન્ય એ બેયનો સરવાળો કેટલો થાય?
તો કે માઇનસ બીના છેદમાં એ જેટલો થાય. આ એ અને બી ક્યાંથી લેવાના છે? તો કે અહીંથી, આ એ બી અને સી અહીંથી લેવાના છે. બરાબર. ગુણાકાર કેટલો થાય? આલ્ફા ઇન્ટુ બીટા, એટલે કે સીના છેદમાં એ. આલ્ફા પ્લસ બીટા સરવાળો માઇનસ બીના છેદમાં એ. એક દાખલો ગણીએ અને આપણે જોઈએ એટલે આપણને ખબર પડી જાય કે આ બે સરખું જ થાય. બરાબર. તો એક દાખલો આપણે ગણીએ. એક બહુપદી આપેલી છે આપણને. એક્સ સ્ક્વેર પ્લસ 7x વત્તા 10, આને હું પી ઓફ એક્સ કહી દઉં. પોલિનોમિયલ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર પ્લસ 7x પ્લસ 10. બરાબર. આ એક બહુપદી આપેલી છે. હવે એ બહુપદીના શૂન્યો શોધો. પહેલાં કીધું છે શૂન્યો શોધો. પછી શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ તપાસો. સહગુણકો વચ્ચેનો સંબંધ તપાસો જોઈએ. એમ આપણી ઉદાહરણની જ રકમ છે. તો મેં કીધું તેમ શૂન્યો શોધો કે તો પહેલાં શું કરવાનું? જે બહુપદી આપેલી હોય એના બરાબર શૂન્ય લેવાનું, ત્યારે આના શૂન્ય મળી જાય. બરાબર. હવે આના આપણે અવયવ પાડવા હોય તો આપણને ખબર છે પહેલાંનો અને છેલ્લાનો ગુણાકાર 10 એકા 10, એના વત્તા કરીને 7 લાવવાના છે. એના એવા બે ભાગ પાડવાના કે વત્તા કરીને 7 આવે. તો 2 પંચા 10 થાય છે, 2 ને 5 7. તો હું ભાગ પાડું છું અહીંયા. x વર્ગ વત્તા 2x વત્તા 5x વત્તા 10 બરાબર 0. આ બેની જોડી બને, આ બેની જોડી બને. આમાંથી x સામાન્ય નીકળે તો આમાં વધશે x વત્તા 2. આમાંથી 5 સામાન્ય નીકળે તો x વત્તા 2 બરાબર 0. તો આને બંને કાઉન્સને સામાન્ય કાઢી લઈ તો x વત્તા 2 ને x વત્તા 5. બરાબર છે. આવા દાખલા આપણે સાદુરૂપ આપતા આવડે છે. બરાબર. સાવ સરળ દાખલો છે. તો બે વસ્તુનો ગુણાકાર 0 ક્યારે થાય? તો કે આ કાં તો 0 હોય અને અથવા તો આ 0 હોય. તેથી કાં તો x વત્તા 2 બરાબર 0 હોય અથવા x વત્તા 5 બરાબર 0 હોય. તો x બરાબર મળે -2 અને x બરાબર મળે -5. કાં તો x બરાબર -2 હોય અથવા x બરાબર -5 હોય. આ બે શૂન્યો મળ્યા. બરાબર. મતલબ કે આ એક છે, આ શૂન્ય આલ્ફા અને આ છે બીટા. તો હવે આપણે ચેક કરી સંબંધ બરોબર છે કે નહીં. આપણે જે સૂત્ર શીખ્યા તે સાર્થક છે કે નહીં એવું ચેક કરીએ. તો સરવાળો શું થાય? આલ્ફા પ્લસ બીટા કરો જોઈએ. સરવાળો આલ્ફા એટલે -2 પ્લસ -5. તો આનો સરવાળો આપણને ખબર છે -7 થાય. ગુણાકાર કરો આલ્ફા ઇન્ટુ બીટા તો -2 અને -5 ઓછે ઓછે વધતા થઈ જાય. 2 પંચા ને 10. તો સરવાળો આવ્યો -7, ગુણાકાર આવ્યો -10. હવે એના બરાબર -b/a લખી અને આના ગુણાકાર બરાબર c/a લખીએ. આવું સૂત્ર હતું ને આપણું -b/a. તો પણ જવાબ આટલો જ આવશે. જોઈએ આપણે આ બહુપદીની અંદર a બરાબર કેટલા થાય? 1, b બરાબર 7, c બરાબર 10 થાય. અહીંયા a હોય, b હોય અને c હોય. બરાબર.
તો એ બી સી આપણે લખ્યા તો માઇનસ બીના છેદમાં એ, માઇનસ બી એટલે -7 અને એ એટલે એકડો, તો આવ્યા -7. આલ્ફા ઇન્ટુ બીટા એટલે સીના છેદમાં સી એટલે 10 એના છેદમાં 1, તો 10. બરાબર છે. તો જ્યારે પણ આપણને એવો પ્રશ્ન પૂછે કે આના શૂન્યો શોધો, અથવા તો એમ ડાયરેક્ટ પૂછ્યો હોય કે શૂન્યોનો સરવાળો શોધો, તો આપણે ડાયરેક્ટ સૂત્ર મૂકી અને એનો જવાબ લખવાનો છે. MCQમાં આપણો ટાઈમ ન બગડે. બરાબર. ફોર એક્ઝામ્પલ આવો દાખલો પૂછ્યો હોય, બરાબર, અહીંયા આપણો દાખલો પૂરો થઈ ગયો. ફોર એક્ઝામ્પલ આપણને આવો પૂછ્યો હોય કે પી ઓફ એક્સ બરાબર 4x² વત્તા 8x વત્તા 12, આવું પૂછ્યું હોય. આના શૂન્યોનો સરવાળો શોધો, તો આપણે શૂન્યોનો સરવાળો આલ્ફા પ્લસ બીટા બરાબર માઇનસ બીના છેદમાં એ ડાયરેક્ટ મૂકવાના. તો માઇનસ બી એટલે -8, એ એટલે 4, તો -2. બરાબર. આનો ગુણાકાર પૂછે તો સીના છેદમાં એ મૂકવાના. સી એટલે 12, એ એટલે 4, 4 તેરી 12. આવો આપણો સીધો જવાબ. બરાબર છે. કાંઈ એટલે લાંબી માથાકૂટ નથી, છૂટા પાડવા અને એના શૂન્યો શોધવા પછી એને ગણવા એવું નહીં. સીધો જવાબ માઇનસ એ આલ્ફા પ્લસ બીટા એટલે શૂન્યોનો સરવાળો માઇનસ બીના છેદમાં એ, અને આલ્ફા ઇન્ટુ બીટા એટલે સીના છેદમાં એ. તો અહીંયા આપણે જોયું. બહુપદીના આલેખ ઉપરથી આપણે જવાબ શૂન્યો મેળવતા શીખ્યા. બરાબર. બેઝિક વસ્તુ જોઈ, અને એક આ શૂન્યોનો સરવાળો અને શૂન્યોનો ગુણાકાર જોયો. આ બહુપદી હતી કેવી? દ્વિઘાત હતી. આ બધી આપણે જે વાત કરી બધી હતી દ્વિઘાતની. અહીંયા 2 ઘાત આવતી હતી. બરાબર. જો ત્રિઘાત હોય તો શું થાય? તો એક શૂન્ય વધી જાય તો આલ્ફા આવશે, બીટા આવશે, અને હવે પછીના લેક્ચરમાં ગેમા પણ આવશે. આલ્ફા, બીટા, ગેમા આ આપણા ફિઝિક્સના ભૌતિક વિજ્ઞાનના આપણા સિમ્બોલ છે. બરાબર. આપણે ખાલી શૂન્ય દર્શાવવા માટે થઈને ઉપયોગ કરીએ છીએ. તો આટલું આપણે અહીંયા રાખીએ છીએ. બરાબર. આ જેટલું લખાયું છે એ તમે પાકી નોટમાં વ્યવસ્થિત લખતા જાજો, હોમવર્ક કરતા જાજો, દરરોજનું દરરોજ શીખતા જાજો. આટલું આપણે રાખીએ. અસ્તુ.